દાળ ભાત નહીં ખાઈ. કરવા મૂકી દીધું હતું કોઈ ગયું હોય તો એક ધારું બધું દૂધ નથી નાખતી, થોડું થોડું નાખીએ. જેમ આપણે વ્હાઈટ સુગર જ નાખી દઈએ છીએ. મારી પાસે બ્રાઉન સુગર એકદમ કડક થઈ ગઈ છે. તો ચાલો 4 થી 5 ચમચી ધીમે ધાણા નાખી દઈએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? તો ચાલો ઉઠી ગયા છે. અમારું રાત પડી ને મારું સવાર પડ્યું. અને સાસથીને અહીંયા થોડાક હેલ્પમાં લઈ લીધી છે ઠામ મૂકવા માટે. તો સાસથી વાસણ બધા મૂકીશ તો થોડુંક હેલ્પ થઈ જાય. અને સાસ જમવાનું બનાવવામાં સાસથી કે દાળ ભાત બનાવી નાખો, ઇઝી. તો ચાલો દાળ ભાત બનાવીએ. અને હિંગ એક છે તો હિંગની કઢી બનાવીશ. રીંગણાનો લોટ, રીંગણા ભરેલા રીંગણા એટલું ઇઝી નથી કે ભરેલા રીંગણા હમણાં બની જાય. ખાવાનું તો એ બધું વસ્તુ ઇઝી છે પણ બનાવવાવાળા માટે હાર્ડ છે ને. તો ચાલ થોડુંક બકાલું જ બનાવી દઉં. થોડુંક, હા તો થોડુંક રીંગણું નથી બકાલું બનાવવા માટે. તો ભાઈ રીંગણા લેવા શોપિંગ કરવા જવાના છે તો ફ્રી ટાઈમમાં શોપિંગ કરીએ છીએ. એના કરતાં દાળ ભાત ને કોબીનો સંભારો કર્યો તો મરચું વગર. ચાલો ભાઈ મરચું વગર ના હિંગ પણ હુકાઈ જવાની છે. કેટલા દિવસ થઈ ગયા ખબર નહીં. નહીં મેં એક હિંગની કઢી કરી દઉં ને કોબીનો સંભારો કર્યું ને હિંગની કઢી કરીએ. હે મટાણા આજે પકાઈ નહીં, બહુ ટાઈમ ઓછો છે. મટાણા તે દિવસે બનાવ્યા હતા તે ખાધા હતા. એવરી વીક થોડા મટાણા હોય. મને ભૂલાઈ ગયું કવર કુવર બનાવ્યા હતા મટાણા. ચાલો આપણે હિંગની કઢી બનાવીએ ને દાળ ભાત બનાવીએ ને કોબીનો સંભારો. ચાલો આજનું રેસીપી. અને રવો થોડોક બનાવીએ. ઓકે તો મેં સ્ટાર્ટ કરું. હજી દિવાળી આવીને તો ફટાકડા ફોડવાનું ટાઈમ. એટલે પાણી કેટલમાં ગરમ કરો બટન પાડ્યું છે તો આ બટન કોને બંધ કરી દીધું? અરે અહીંયા બોર્ડમાંથી બટન બંધ હતું. કેટલમાં પાણી પાડેલું હતું. આવું કામ થાય જલ્દી જલ્દીમાં મારે. પેલા લીમડો ધોઈ કાઢું. તો ઇન્ડિયાનો મીઠો લીમડો થોડોક બ્લેક બ્લેક થવા માંડ્યો છે, બગડવા માંડ્યો છે. બીજી થેલીમાંથી લઈ લઈએ. હા તો અહીંયા મારી પાસે એક હિંગ છે તો આપણે એક હિંગની કઢી કરીએ. દાળ ભાત તો બનાવીએ છીએ પણ એક હિંગની થોડી કઢી કરી નાખીએ. કઢીનો ટેસ્ટ કરી લઈએ. સાસ્તીને દાળ ભાત ખાવું છે તો એ ખાસે કઢી જ ખાશે, દાળ ભાત નહીં ખાઈ.
મૂકી દીધા છે. મીઠું પણ નખાઈ ગયું. અને આજે આપણે બનાવીશું સૂજીનો હલવો કે રવો અમારી ભાષામાં. ક્લીન કરતા હતા બધા. હા હારું. આકડી ઉઠી હુઈ ગઈ હતી. સાયકલ હુઈ ગઈ હતી. થાકી ગઈ હતી. થાકી રે. હા બહુ થાકી જાય. કેમ કે પાછી ફૂલ ટાઈમ સ્કૂલ થાય ને એટલે. તે દિવસે મેં કર્યા હતા હવારમાં જ. તે દિવસે મેં હવારમાં જ બનાવ્યા હતા. હે હોય તારે બનાવો બનાવો. ચૂલો જે મોટો રાખવો પડે. નાનો ચૂલો છે પકાવવાના માણસો ભટકાયા રાખીએ. મેં ઝીણા કચ્યા મૂકું. સ્થળે મોટા તબેલા ઉજારવાના ને પછી ડાયરીમાં એક ખામમાં ગઈ. ચાલો તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને આપણે અહીંયા જો દાળ પણ રેડી થઈ ગઈ છે અને કઢી પણ રેડી થઈ ગઈ. થોડાક બિઝી થઈ ગયા હતા તો રેડી થઈ ગઈ છે. તો દાળને હવે વઘાર કરવાનો છે. ને અહીંયા મસ્ત સિંગની કઢી બનાવી છે. તો આપણે જોઈ લઈએ. થોડીક મિક્સ કરીને ચણાનો લોટ અને એક ટમેટું નાખ્યું છે અને એક સિંગ નાખી છે. તો એને ધીમે ધીમે કૂક થવા દે એટલે થોડીક ગાળી થઈ જાય. થોડીક પતલી છે અને મેથી રાઈ જીરાથી વઘારી છે. અને મીઠો લીમડો બહુ બધી નાખ્યો છે. કઢીમાં મીઠો લીમડો હોય તો એનો ટેસ્ટ આવે છે. તો ચાલો ધીમો ગેસ કરી દઈએ અને એકદમ પેક ઢાંકી દઈએ એટલે સિંગ છે ને બફાઈ જાય બધી. અને મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. અને અહીંયા આપણે બનાવવાનું છે રવો. તો થોડોક બ્લેક થઈ ગયો છે અને થોડોક બ્રાઉન હોય તો સારો લાગે. તો ચાલો ધીરે ધીરે એમાં હવે દૂધ નાખતા જઈએ. થોડુંક દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું. હોય તો એક ધારું બધું દૂધ નથી નાખતી. થોડું થોડું નાખીએ જેમ મિક્સ થતું જાય તેવી રીતના. તો થોડું થોડું આપણે દૂધ નાખી અને રવાને મિક્સ કરતા જઈએ. તો અમારી પાસે એમાં ઝીણો રવો છે. તો દૂધ ધીરે ધીરે એમાં નાખીએ. તો રવો આપણો મસ્ત જે સત્યનારાયણની પ્રસાદ બનાવતા હોય એવી રીતે એવો જ બનવો જોઈએ. તો આપણે ટ્રાય કરીએ કે આઈ હોપ કેવું બને. ભગવાનની પ્રસાદ બનાવતા હોય ત્યારે બહુ સરસ
રવો બને ને બધાને ખાવાનો પણ એટલો જે પ્રસાદ ગમે, બહુ સારી લાગે છે. તો હજુ થોડુંક આપણે દૂધ નાખવું પડશે એક ફેરો. તો ચાલો બસ આ લાસ્ટ આટલું દૂધ છે. તો આપણું બધું દૂધ આમાં જેટલું નાખવાનું હતું તેટલું ઇનાફ નખાઈ ગયું. અને હવે આપણે આમાં નાખીશું ખાંડ. જો પ્રફુલ કામ પરથી પણ આવી ગયા. અને આપણે આમાં રવામાં એલચી પાવડર નાખી દઈએ. શું લઈને આવ્યા? એલચી પાવડર નાખી દીધો અને મિક્સ. હું ફોન જ મારવા નથી કે શોપિંગ કરીને આવીશો. ફ્રૂટ લાવવાનું છે. ફ્રૂટ લાવવાનું હતું ને ટમેટા લાવવાના હતા. થેન્ક યુ વેરી મચ કે ટમેટા આવી ગયા, કેમ કે ટમેટા નહોતા. સસ્તી મને થોડીક બદામ બારે કાઢતો. એટલે બદામ કાપવાના માણા. તો આપણે અહીંયા રવામાં ખાંડ નાખવાની છે. હવે વ્હાઈટ સુગર જ નાખી દઉં. બ્રાઉન સુગર તો મેં કડક થઈ ગઈ. ચલો તો હજી આ ડબલું પણ મૂકવાનું છે અંદરમાં. તો આપણે વ્હાઈટ સુગર જ નાખી દઈએ છીએ. મારી પાસે બ્રાઉન સુગર એકદમ કડક થઈ ગઈ છે. તો ચાલો 4 થી 5 ચમચી વ્હાઈટ સુગર નાખી દીધી છે. પ્રોફિટ શોપિંગ પણ કરતા આવ્યા સાથે સાથે આવી, તો થોડુંક ઇઝી રહે. બધું કામ એક દિવસમાં ફિનિશ નથી થતી રહેતું. ચાલો આપણે ખાંડ નખાઈ ગઈ છે એટલે થોડુંક પાછું પાણી જેવું થઈ જશે. લાગે છે કે 1 ચમચી જેટલી હજુ નાખી દઈએ તો થોડુંક. તો આપણે એમાં નાખવાનું છે બદામ થોડીક. તો ચલો ઢાંકી દઈએ. તો આપણે વઘારી નાખીએ દાળ. તો આપણે અહીંયા દાળ વઘારવાનું ચાલુ કરી દીધું છે. તો મેં અહીંયા કડસવીમાં હળદરને મિક્સ કરી અને દાળમાં નાખવા માટે. બોલો. હવે સ્કૂલે તમે સ્ટીકર લેવા જ જાઓ? મીંદડી વાળું. ઓકે ગુડ. ઓહ નાઇસ. ચાલો તો આપણે મરચાં નાખી દઈએ. ઓ મરચાં નાખ્યા ભાગી જજે. ઓ ધ્યાનથી મરચાં ગમે નહીં તો નાખો. મારે ધ્યાનથી મરચાં ગમે નહીં તો કોઈ દિવસ નાખવા નહીં. મેં આમાં મીઠો લીમડો નથી નાખ્યો, કેમ કે મેં ઓલરેડી નાખી દીધો હતો. ધ્યાન શાસ્ત્રીને એવી ડાયર ખાવી હતી કે જે કુકરમાં સીટી પડે એમાં લીમડો મીઠો નાખી દીધો હતો. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે. રોજનું કંઈક નવી નવી સ્ટાઇલમાં દાળ બનતી હોય છે, ખબર નહીં, પણ કંઈ નહીં, જેવી રીતે બનાવો તેવી રીતે. ખાલી આપણે એને દાળનો ટેસ્ટ એકદમ ટેસ્ટી આવવો જોઈએ તેવી રીતે બનાવીએ તો બધાને સારું લાગે ને એ લોકોને આવી દાળ બહુ ગમે છે. તો આપણે આવી રીતે બનાવી. ચાલો તો રવો બને છે આપણો. તો રવોને એકવાર ચેક કરી લઈએ.
તો જ્યોતિવે છે ને રવો બનાવ્યો અને મને કે તમે એમાં જોઈ લો કે ઘટે તો ઘટેથી આ વસ્તુ બદામ ઘટે તો આપણે એમાં બદામ નાખીને મિક્સ કરી દઈએ તો જેથી ટેસ્ટમાં થોડુંક અલગ આવી જાય અને બદામનું ટેસ્ટી પણ સ્વાદિષ્ટ બધું કરી જાય અને જોઈએ કેવી રીતના મિક્સ થાય એ તો આવી રીતના થોડુંક મિક્સ કરી દઈએ તો બધું બદામ છે ને બધી બાજુ મિક્સ બરાબર આવી જાય આખા શીરાની અંદર રવાની અંદર મિક્સ થઈ જાય તો આ છે રવો મિક્સ થઈ ગયો અને પાછું ઉપર બે શેર તમે રાખ્યા હતા કે ઉપર બે શેર મૂકી દઈએ જેથી ડેકોરેટ થઈ જાય અને આ થઈ ગયું આપણું રવાનું બદામ મિક્સિંગ અને પેક થઈ ગયું ચલો તો આપણામાં ડાયર રેડી થઈ ગઈ હતી તો ધાણા લાસ્ટમાં નાખવાના ધાણા આવ્યા ધાણા નાખી મિક્સ કરી દઈએ એટલે ધાણાનું પણ સરસ એકદમ રગડા જેવી મસ્ત આપણી તુરની અને મગની ડાયર છે આ અને સાથે સાથે સિંગ બગડી જાય એટલા માટે કઢી બનાવી નાખી છે તો કઢીમાં ધાણા નાખી દઈએ ચલો તો આપણે રવો રેડી થઈ ગયો આપણે બસ મિક્સ કરી દઈએ અને જમવા માટે રેડી છે ભગવાન માટે પેલા ભગવાનને ભોગ લગાવીએ હા બધી ખાવાનું લઈ જતા આપણું જમવાનું રેડી થઈ ગયું છે અને હવે પ્રોફિટ બધી ચાલો તો એક આખરોટની બેગ લેતા એવા છે આલડીમાંથી મસ્ત ફ્રેશ આખરોટ છે કોઈને બહુ ગમતા હોય ખાતા હોય તો જરૂર જાજો ચલો તો આખરોટ અને ટમેટા એપલ લઈ આવ્યા છે ગાલા બ્રિટિશ ટમેટા 2 લાવ્યા છે કેમ કે ટમેટા પાઉંભાજી કે કંઈ બી બનાવવાનું હોય તો વધારે ટામેટા ખવાઈ જશે બાકીના આપણે ફ્રેશ બનાના લાવ્યા એમાં બી બનાના છે તો આટલું શોપિંગ કરતા આવ્યા એટલે ઇઝી પડીએ અમારે ધ્યાનજી મેડમ અહીંયા આવી છે ઓ ધ્યાનજીની પાસે તો ક્યુટ છે દેખાડો ઓ અરે નાસ રહે પાછું સ્ટિક કર દો ઓ બિલાડી એટલી ક્યુટ છે તો ધ્યાનજીના ટી શર્ટમાં લગાવીશ આ કોને આપ્યું શું કરવા આપ્યું ચાલો તો જમવા માટે રેડી જમવાનું બની ગયું છે સસ્તી ભગવાનને પ્રસાદ મૂકી થાળી તો કોક લાવ્યું ચલો તો એક થાળી લઈને આવ્યા હતા તો પાછી બીજી થાળી મેં લઈને આવી ગઈ જોઈને દૂધ ગરમ કરવા રાખ્યું જમવા બેઠી છે હે નાની પ્લેટ શું કરું શીરો ખાવા ઓ શીરો રવો સૂજીનો હલવો કેટલા નામ છે ચાલો ધ્યાનથી તો જમવા આવી જાઓ ચાલો